પાટણ પાલિકા પ્રમુખના વોર્ડ વિસ્તારમાં જ ભૂગર્ભ ગટરની સમસ્યા. પાટણ નગરપાલિકાના સત્તાધીશો શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ નીવડ્યા હોય તેવી પ્રતીતિ દિન પ્રતિદિન શહેરીજનો મહેસૂસ કરી રહ્યા છે. ત્યારે પાલિકા પ્રમુખના વોર્ડના વિસ્તારમાં જ છેલ્લા 3 વર્ષથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાવાની સમસ્યા સર્જાઈ હોવા છતાં પણ પાલિકા પ્રમુખ પોતાના વોર્ડમાં જ તેનું સુખદ નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહેતા સ્થાનિક લોકોએ પાટણ શહેરના અન્ય વિસ્તારની શું પરિસ્થિતિ હશે તેવા પ્રશ્નો કરી રહ્યા છે. પાલિકા પ્રમુખના વોર્ડ વિસ્તારમાં જ ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાવાની સમસ્યાથી સ્થાનિક લોકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. આ બાબતે પાલિકાના ચીફ ઓફિસરને અગાઉ ભૂગર્ભ ગટર લાઇન બિલ્ડર દ્વારા બ્લોક કરવામાં આવતી હોવાના ફૂટેજ સાથે એક અરજી પણ આપવામાં આવી હતી. તેમ છતાં પાલિકા દ્વારા આજ દિન સુધી આ બિલ્ડર સામે કોઈપણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. જો કોઈ વ્યક્તિ દ્વારા સરકારી મિલકતને ગેરકાયદેસર નુકસાન પહોંચાડી મનસ્વી વર્તન કરતું હોય તેમ છતાં પાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા લોકોમાં અનેક તર્ક વિતર્ક સાથે પ્રશ્નો ઊભા થયા છે. તો પાર્થ એલિગન્સના બિલ્ડરે પોતાની 20 ફૂટ માર્જિનની જગ્યામાં પણ કાંટાળા બાવળ નાખીને રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો હોવાની હૈયાવરાળ પણ વિસ્તારના રહીશોએ મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી અને મીડિયાની હાજરીમાં જ બાવળને દૂર કરીને રસ્તો ખુલ્લો કર્યો હતો. તો આ અંગે ઉપરોક્ત સોસાયટીના બિલ્ડરે ટેલિફોનિક વાતચીત દ્વારા જણાવ્યું હતું કે પોતાની માલિકીની 20 ફૂટ માર્જિનની છોડેલી જગ્યામાં તેઓએ કાંટાળા બાવળ મૂકીને રસ્તો બ્લોક કર્યો હોવાનું જણાવ્યું હતું અને નગરપાલિકા દ્વારા ભૂગર્ભની નવી નાખેલી પાઇપલાઇનમાં તેઓ દ્વારા પોતાના ખર્ચે જ જોડાણ કર્યું હોવાનું જણાવીને આગળની 5 સોસાયટીના રહીશોને પણ પાલિકા દ્વારા પોતાના સ્વખર્ચે જોડાણ કરવાનું જણાવ્યું. તેમ છતાં તેઓ દ્વારા જોડાણ ન કરાતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું જણાવ્યું હતું. પાલિકા પ્રમુખના વોર્ડ વિસ્તારની આ 5 સોસાયટીના રહીશોએ ભૂગર્ભની જૂની પાઇપલાઇનમાંથી નવી પાઇપલાઇનમાં નગરપાલિકા અથવા તો GUDC દ્વારા તાત્કાલિક જોડાણ કરી આપી વિસ્તારના લોકોની સમસ્યાનું સુખદ નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. નગરપાલિકા GUDC તરફથી જે નવીન લાઇનની અહીંયા અમારે થઈ ગઈ છે, નવીન લાઇન ગટર લાઇન જે અમારે થઈ ગઈ છે, પણ જે જૂની લાઇનનું કનેક્શન જોડાણ જે GUDC વાળા જો આપવા માટે છે પણ હજી અપાયું નથી કનેક્શન. અમારી સામેની સોસાયટી પાર્થવાળાએ એમની રીતે પોતાની રીતે પ્રાઇવેટની અંદર જોડાણ આપી દીધું છે અને જોડાણ આપ્યા પછી અમારી જે જૂની લાઈન હતી જે એની પાછળ 5 સોસાયટી આવે છે બરાબર, એ 5 સોસાયટીનું જે મેઇન જૂની લાઈન જતી હતી એ બ્લોકેજ કરી નાખી છે. એના કારણે 5 સોસાયટીના રહીશોને ભયંકર તકલીફ પડે છે. આવતા જતાં પણ હાલાકી છોકરાઓ બાળકો પણ સ્કૂલે જઈ શકતા નથી. તમે ત્યાં જોઈ શકો છો કે કેટલી ગંદકી થઈ છે. અધુરામ કરો કે એમની અંદરમાં જે એમનો રસ્તો ચાલવાનો રસ્તો પણ એમના અંદરમાં નથી આવતો, તો એમના મકાનની આગળ એમને વાડને બધું કરીને કવરેજ કરી નાખ્યું છે અને બધું વાડને બધું મૂકીને એ પબ્લિકને જનતાને ગંદા પાણીની અંદર ચાલવું પડે એવી હાલાકી કરી નાખી. અહીંયા પદમનાથ ચોકડીની જો અંદરનો વિસ્તાર છે, આમાં 5 સોસાયટીઓ છે: શ્રી રેસિડેન્સી, નંદનવન, સહસ વિલા, શિવ કુટીર અને શિવ શક્તિ. એ નગરપાલિકાના વોર્ડ નંબર 11માં આવતી સોસાયટીઓ છે જ્યાં હિરલબેન ચૂંટાયેલા છે. બરાબર છે. અહીંયા ઘણીવાર આ પાણીની ગટર લાઈનની સમસ્યા છે, એની અરજીઓ વારંવાર કરેલી છે, તો એનું નિરાકરણ આવતું નથી. જો વોર્ડ નંબરમાં ચૂંટાયેલા જે બી હોદ્દેદાર છે એમને અરજી કરવા છતાં પણ એક જ એરિયાનું નિરાકરણ નથી આવતું, તો આખા પાટણની શું સમસ્યા હશે નગરપાલિકા લેવલે એ વિચારવા જેવી પરિસ્થિતિ છે. ઉપરથી અહીંયા જે પાણી વહેતું થઈ રહ્યું છે, ગંદુ પાણી, એમાંથી 5 સોસાયટીના લોકોને એમાંથી અવરજવર માટે, રોજિંદા અવરજવર માટે ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. રોગચાળો ફેલાવાની ભીતિ છે અત્યારે અહીંયા. અને જે નગરપાલિકાની હદમાં આવતો રોડ છે, જે જાહેર સંપત્તિ છે, એમાં છેડછાડ રોડ પણ બ્લોક કરી દીધેલો છે અને બીજી બાજુ ગંદુ પાણી છે. આટલી છેડછાડ કરવા છતાંય નગરપાલિકા તરફથી કોઈ આમાં એક્શન લેવામાં આવતી નથી, વારંવાર અરજીઓ કરવા છતાંય. અને અહીંની સોસાયટીના બધા જ લોકોને ખૂબ હાલાકી પડી રહી છે અત્યારે હાલના તબક્કે. આ 5 સોસાયટીના ભૂકંપનું જોડાણ આપેલું છે પહેલેથી. અહીંયા જોડાણ નગરપાલિકાએ નથી આપેલું. ઓલરેડી ઘણીવાર અરજીઓ થઈ ચૂકી છે, ઘણીવાર અરજીઓ કરી ચૂક્યા છે. ત્યાં જઈને અમે રિક્વેસ્ટ બી કરી છે, પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી. હવે આગળની જે સોસાયટી બની છે પાર્થ એલિગન્સ, એ લોકોનું જોડાણ થઈ ગયું છે. બરાબર. હવે એના લીધે અહીંયા પાણી તો ઉભરાતું જ હતું અને એ સોસાયટીવાળાએ જે મેઇન નગરપાલિકાની લાઈન છે એ બ્લોક કરી દીધી છે. હવે જે જૂની લાઈન હતી અમારી 5 સોસાયટીઓની જે મેઇન લાઈન છે એ બ્લોક થઈ ગઈ છે. એના લીધે અત્યારે તમે જોઈ શકો છો કે કેટલું પાણી છે, ગંદકી છે. અહીંયા લોકો અવર જવર નથી કરી શકતા અહીંયા. તો એનું નિરાકરણ લાવવા માટે રિક્વેસ્ટ છે.